ગુજરાત હાઈકોર્ટે મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા પતિ પત્નીના જીવનમાં જે થતા બનાવ અંગે કાલે સીમાવર્તી ચુકાદો આપવામાં આવ્યો હતો. ખાસ કરીને સાસરિયા પક્ષ સામે બદઇરાદે કરવામાં આવેલ ફરિયાદનું પૃથ્થકરણ કરી અને અસરકારક ચુકાદો આપ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈકાલે મેટ્રોમોનિયલ કિસ્સામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેની અંદર પત્ની અને તેમના પરિવાર દ્વારા પતિ અને તેમના પરિવારજનો વિરુદ્ધ સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં 498A 323 504 506 114 આઈપીસીની આ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને પતિ અને તેમના પરિવારજનો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને સંબંધિત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કંઈ પણ આક્ષેપો એફઆઈઆરમાં મૂકવામાં આવેલા હતા તે સદંતર જ ઉપજાવી કાઢેલા તેમજ બોગસ હોય તે એફઆઈઆર અને તેમાંથી ઉપસ્થિત થતા ક્રિમિનલ કેસને નામદાર ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે રદ કરેલ છે. આથી આ ચુકાદો એ આવનારા સમયમાં લગ્ન જીવનમાંથી ઉપસ્થિત થતા કિસ્સાઓ અને ફરિયાદો માટે એક મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે.